टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। અમદાવાદના ચંડોળામાં મેગા ડિમોલિશન વખતે અનેક બાંગ્લાદેશીઓને પોલીસે ઝડપી પાડ્યા, પરંતુ ઘણા બાંગ્લાદેશીઓ ચંડોળા છોડીને રાજ્યભરમાં વિખરાઈ ગયા. કોઈ અમદાવાદમાં જ વસી ગયું તો કોઈએ શહેર બદલી નાખ્યું. પરંતુ ગેરકાયદે વસવાટ કરતા બાંગ્લાદેશીઓના દાણા પાણી હવે ભરાઈ ગયા છે, કેમ કે ફરી એકવાર બાંગ્લાદેશીઓને પકડવા માટે રાજ્ય સરકારે કમર કસી. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની સૂચનાથી રાજ્યભરમાં બાંગ્લાદેશીઓને શોધીને જેલ ભેગા કરવાની મહાઝુંબેશ ચાલી રહી છે, જેને નામ આપવામાં આવ્યું છે ઓપરેશન ડેલ્ટા હન્ટ. સવાલ થાય કે કેમ આ ઓપરેશનને ડેલ્ટા હન્ટ નામ અપાયું? ક્યારથી બાંગ્લાદેશીઓને શોધવાનું કામ ચાલી રહ્યું હતું? બાંગ્લાદેશીઓ આપણા માટે કેટલા જોખમી છે? આ તમામ સવાલોના અમે તમને જવાબ આપીશું. પરંતુ ઓપરેશન ડેલ્ટા હન્ટના સંકેત મળ્યા 28 મે 2026ના રોજ. ગેરકાયદે વસવાટ કરતા બાંગ્લાદેશીઓને પોતાની જાતે જ જતા રહેવા માટે 28 મેના રોજ ગૃહમંત્રી અમિત શાહે ચેતવણી આપી હતી. પરંતુ ઘૂસણખોરો જાતે જ પોટલા ભરવા માટે તૈયાર નથી. સરકારને પણ ખબર છે કે આ બાંગ્લાદેશીઓને જ્યાં સુધી હાંકી કાઢવામાં નહીં આવે ત્યાં સુધી નહીં સુધરે. અને એટલે જ અમિત શાહના હુંકાર બાદ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની સૂચનાથી રાજ્યમાંથી ઘૂસણખોરોને વીણીને હાંકી કાઢવાની ઝુંબેશ શરૂ કરી દેવાઈ. કયા શહેરમાંથી કેટલા બાંગ્લાદેશીઓ ઝડપાયા તેની વાત કરીશું, પરંતુ તે પહેલાં અમિત શાહે બાંગ્લાદેશીઓને શું ચેતવણી આપી હતી એ સાંભળો. हम सब लोग चाहते हैं कि जो घुसपैठ कर अवैध तरीके से आए हैं वो अपने आप जहां से आए हैं वहां वापिस चले जाए. अगर वो अपने आप चले जाते हैं तो बंगाल सरकार भी उन पर कोई केस नहीं करेगी, जाने के लिए उनकी सहायता भी करेगी. और मैं आशा रखता हूं कि जब अभियान चले पहचान का, उसके पहले ही ढेर सारे लोग अपने आप चले जाएंगे. हमारी सरकार का संकल्प है देश भर से एक घुसपैठिए को चुन कर देश के बाहर निकालना, ये हमारी सरकार का संकल्प है. અને એટલે જ ગુજરાતની અંદર પણ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું. અમદાવાદની વાત કરીએ તો મોડી રાત્રે લોકો સૂતા હતા. તે વખતે અમદાવાદ પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ શંકાસ્પદ લોકોને તેમના ઘરમાંથી ઉઠાવી રહી હતી. રાત્રે ઘરની પથારીમાં સૂતેલા ઘણા શંકાસ્પદ બાંગ્લાદેશીઓની સવાર પોલીસની કસ્ટડીમાં પડી. અમદાવાદની સ્થાનિક પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે 300 જેટલા શંકાસ્પદ લોકોની અટકાયત કરી. 300માંથી 166 જેટલા લોકો બાંગ્લાદેશી હોવાની પુષ્ટિ થઈ, જ્યારે બીજા લોકોની પૂછપરછ કરવામાં આવી રહી હોવાનો પોલીસે દાવો કર્યો. શંકાસ્પદ લોકોને ક્રાઇમ બ્રાન્ચ લાવીને આધાર પુરાવા તપાસવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી. ક્રાઇમ બ્રાન્ચે મુખ્યત્વે ચંડોળા, ગુલાબનગર અને દાણીલીમડાના ખોડિયારનગરમાં આ કામગીરી હાથ ધરી. અગાઉ ચંડોળા વિસ્તારમાં થયેલી કાર્યવાહી બાદ અનેક શંકાસ્પદ લોકો શહેરના અલગ અલગ વિસ્તારોમાં વિખેરાઈ ગયા હતા અને પોતાની ઓળખ બદલીને રહેવા લાગ્યા હતા. પોલીસ અધિકારીઓનું માનવું છે કે ચંડોળા વિસ્તારમાં સતત ચાલતી કાર્યવાહી બાદ ગેરકાયદે રહેતા લોકો એક જ વિસ્તારમાં રહેવાનું ટાળી રહ્યા છે. તેઓ હવે શહેરના અલગ અલગ વિસ્તારોમાં ભાડાના મકાનો, ઝૂંપડપટ્ટીઓ, હોટલ, કામદારોના રહેઠાણો અને વ્યવસાયિક સ્થળોમાં પોતાની ઓળખ બદલીને રહેવાનો પ્રયત્ન કરી રહ્યા છે. આ જ કારણસર હવે પોલીસ માત્ર ચંડોળા સુધી મર્યાદિત નથી રહીને સમગ્ર શહેરમાં સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. ક્રાઇમ બ્રાન્ચ, EOW, સાયબર, SOG અને સ્થાનિકની પણ 10 ટીમો હતી. એમાં બધા હ્યુમન ઇન્ટેલિજન્સ અમારી માહિતી હતી
કે જો ગઈ વખતે ચંડોલા તલાવમાં ઓપરેશન થયા હતા એમાંથી અમુક લોકો બીજા વિસ્તારોમાં જતા રહ્યા છે અને અત્યારે ગઈ વખતે અમદાવાદ છોડી દીધો, હવે પરત આવી ગયા છે. તો એવી માહિતી હતી, ટેકનિકલ માહિતી પણ અમારી પાસે હતી. આ બંનેનો ભેગા કરીને અમે કાલે 300થી વધારે લોકોનો રાઉન્ડ અપ કર્યો અને જેમાંથી 166 બાંગ્લાદેશી અત્યાર સુધી એસ્ટેબ્લિશ થઈ ગયા છે. ફક્ત અમદાવાદ જ નહીં, રાજ્યભરમાં બાંગ્લાદેશીઓને શોધવાનું કામ ચાલી રહ્યું છે. આખરે ક્યાં ક્યાં બાંગ્લાદેશીઓને પકડવાની કામગીરી કરવામાં આવી તેની વાત કરીએ તો વધુ આપને ખ્યાલ આવશે. મેપના માધ્યમથી સમજો કે અમદાવાદમાં ગાંધીનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, વડોદરા, સુરત, કચ્છ અને ભરૂચ સહિતના શહેરોમાંથી બાંગ્લાદેશીઓને શોધીને પકડવાની એક આખી ઝુંબેશ ચાલી રહી છે. સુરતમાં પોલીસે 261 શંકાસ્પદ લોકોને રાઉન્ડ અપ કર્યા, જેમાંથી 84 બાંગ્લાદેશી હોવાની પુષ્ટિ થઈ. વડોદરામાં તપાસ દરમિયાન માત્ર 7 લોકો જ શંકાસ્પદ હોવાનું સામે આવ્યું. રાજકોટ શહેર પોલીસે 31 જેટલા શંકાસ્પદ બાંગ્લાદેશીઓની પૂછપરછ કરી. કચ્છમાં પોલીસે 35 જેટલા શંકાસ્પદોની અટકાયત કરી. વલસાડ એસઓજીએ 20 જેટલા શંકાસ્પદ લોકોને પકડીને પૂછપરછ કરી. આ તરફ મોરબીમાં 2 શંકાસ્પદ બાંગ્લાદેશી ઝડપાયા. આ તરફ ગાંધીનગર પોલીસે ગેરકાયદે વસવાટ કરનારા 5 શંકાસ્પદોની અટકાયત કરી. ઝડપાયેલા કુલ શંકાસ્પદ લોકોમાં 362 લોકો બાંગ્લાદેશી હોવાની પુષ્ટિ થઈ. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ચેતવણી આપી કે બાંગ્લાદેશીઓને આશરો આપનારા અને નોકરી આપનારાઓ સામે પણ તપાસ હાથ ધરવામાં આવશે. 362 બાંગ્લાદેશીઓને પકડવામાં તો આવ્યા, પરંતુ પોલીસની બીજી યુનિટ દ્વારા આ લોકોને ઘર આપવાવાળા લોકો, આ લોકોને નોકરી આપવાવાળા લોકો, આ સૌ લોકોને અહીંયા કોણ રાખતું હતું તેની બી તપાસની કામગીરી આગળ ચાલી રહી છે. જેમ કે આપણે પહેલાથી જ કહ્યું છે કે કોઈ બી પ્રકારના ડોક્યુમેન્ટ્સ લીધા વગર આવા અવૈધ લોકોને જે કોઈ લોકો આશરો આપશે તેની ઉપર બી ગુનાઓ દાખલ કરવામાં આવશે. અને આ વખતે આ સંપૂર્ણ તપાસ બી આગળ વધી રહી છે. અનેક કિસ્સાઓમાં એવી બી જાણકારી મળી છે, કોઈકને 2-4 વર્ષ પહેલા, કોઈકને એનાથી બી વધુ સમય પહેલા બાંગ્લાદેશ ભારત બોર્ડરના બંગાળના ગામડાઓમાંથી, બંગાળના અલગ અલગ ક્ષેત્રોમાંથી આ સૌ લોકોએ આધાર કાર્ડ બનાવવામાં કે ત્યાંના લોકલ ડોક્યુમેન્ટ્સ બનાવવામાં, લોકલ ડોક્યુમેન્ટ્સના આધારે બીજા આધાર કાર્ડ બનાવવામાં એમને સફળતા પ્રાપ્ત કરી હતી. ઝડપાયેલા તમામ બાંગ્લાદેશીઓને ડિપોર્ટ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ બાંગ્લાદેશીઓએ કોઈ દેશ વિરોધી પ્રવૃત્તિને અંજામ આપવાનો પ્રયત્ન કર્યો છે કે નહીં, અથવા ભવિષ્યમાં આવો કોઈ ઈરાદો હતો કે નહીં તેને લઈને તપાસ કરાશે. આ ઉપરાંત તેઓ કોઈ રાજકીય પાર્ટી સાથે જોડાયેલા હતા કે નહીં તેને લઈને પણ તપાસ કરવામાં આવશે. મોટાભાગના બાંગ્લાદેશીઓ અહીં કોઈને કોઈ મજૂરી કામ કરતા હતા. બાંગ્લાદેશી મહિલાઓ સ્પા અને કૂટણખાનામાં કામ કરતી હતી, જ્યારે પુરુષો છૂટક મજૂરી સહિત પરચુરણ કામો કરતા. તેવામાં તમને થતું હશે કે જો શાંતિથી રહેતા હોય તો તેમને શા માટે ભગાડવા જોઈએ, પરંતુ અહીં જ તમારી સૌથી મોટી ગેરસમજ થાય છે. કારણ કે આ તત્વો તમારી સુરક્ષાને જોખમમાં મૂકે તેવા છે. ઓપરેશન ડેલ્ટા હન્ટની શરૂઆત આજકાલથી નહીં પણ વર્ષ 2025થી થઈ ચૂકી હતી. તમને કદાચ યાદ હોય તો તારીખ 13 માર્ચ 2025ના રોજ દેવભૂમિ દ્વારકા એસઓજીએ 5 બાંગ્લાદેશી મહિલાઓને ઝડપી પાડી હતી. ચોંકાવનારી વાત તો એ હતી કે આ મહિલાઓ હિન્દુ નામ ધારણ કરીને અહીં વસવાટ કરતી હતી. ભારતમાં પ્રવેશ્યા બાદ આ મહિલાઓ ભારતીય નાગરિકતા મેળવવા હિન્દુ યુવકોને પ્રેમજાળમાં ફસાવતી. ત્યારબાદ તેમની સાથે લગ્ન કરીને હિન્દુ નામ ધારણ કરી લેતી, જેથી કોઈને તેમના ઉપર શંકા ન જાય. આવી જ એક મહિલા 12 મે 2025ના રોજ ઝડપાઈ હતી.
ઝોયા નામની મહિલા અમદાવાદના નારોલ વિસ્તારમાં રહેતી હતી અને ત્યારબાદ જુહાપુરામાં રહેતી હતી. આ મહિલાએ નકલી દસ્તાવેજોના આધારે નકલી પાસપોર્ટ પણ કઢાવ્યો. ત્યારબાદ તે વિદેશ પ્રવાસ પણ કરી આવી. હવે જો આવી રીતે ભારતીય નાગરિકતા સાથે તે વિદેશમાં કોઈ આતંકી ગતિવિધિને અંજામ આપે તો તેનાથી સાબિત તો એ જ થાય કે આ મહિલા ભારતીય હતી અને તેના કારણે ભારતની છબી વૈશ્વિક લેવલે પણ ખરડાય. આ કેસમાં મહિલાને પાસપોર્ટ બનાવી આપનાર એજન્ટ અને અન્ય એક આરોપીની પણ ગુજરાત એટીએસે ધરપકડ કરી હતી. તેના પહેલા 31 ઓક્ટોબરના રોજ અમદાવાદમાંથી પોલીસે 17 બાંગ્લાદેશી મહિલાઓને ઝડપી પાડી હતી. આમ બાંગ્લાદેશીઓને પકડવાનો સિલસિલો તો 2025થી જ શરૂ કરી દેવાયો હતો, પણ તે પહેલાં પણ બાંગ્લાદેશીઓ પકડાતા હતા. પરંતુ પહલગામ હુમલા બાદ તેનું જોર વધ્યું, કારણ કે બાંગ્લાદેશીઓ ભારતની સુરક્ષામાં ખતરારૂપ બની રહ્યા હતા. સૌથી પહેલાં તો રાષ્ટ્રીય સુરક્ષાનું જોખમ ઊભું થાય છે. બાંગ્લાદેશી તત્વો આતંકી નેટવર્ક, માનવ તસ્કરી સહિતની પ્રવૃત્તિમાં સંડોવાયેલા હોઈ શકે છે. આવી ઘૂસણખોરીના કારણે ડેમોગ્રાફી બદલાવાનું જોખમ પણ રહેલું છે. આસામ, પશ્ચિમ બંગાળ, ત્રિપુરા જેવા રાજ્યોમાં વસ્તીનું પ્રમાણ બદલાઈ રહ્યું છે. સસ્તા મજૂર તરીકે આવતા આવા લોકો સ્થાનિકોની નોકરીઓ, વેતન અને જમીન પર અસર કરે છે. સરકારી યોજનાઓ, સબસિડી અને જાહેર સેવાઓ પર અનઅધિકૃત ભાર પડે છે. હવે સવાલ થાય કે આ અભિયાનને ઓપરેશન ડેલ્ટા હન્ટ નામ કેમ અપાયું? તો તેના પાછળની કહાણી પણ કંઈક આવી છે. બાંગ્લાદેશના પ્રદેશને ડેલ્ટા પ્રદેશ કહેવામાં આવે છે. બ્રહ્મપુત્ર અને ગંગાના વિસ્તારને ડેલ્ટા કહેવાય છે, જેથી આ ઓપરેશનનું નામ ડેલ્ટા હન્ટ આપવામાં આવ્યું છે. બાંગ્લાદેશીઓને ભારતમાં ઘુસાડવાનું એજન્ટો મારફતે આખું નેટવર્ક ચાલે છે અને આ નેટવર્કને તોડવું ખૂબ જરૂરી છે, કારણ કે એજન્ટો રૂપિયા લઈને સરહદ પર આવેલી નદીઓ તેમજ દરિયાઈ ખાડીનો ઉપયોગ કરીને ઘૂસણખોરી કરાવે છે. ખાસ કરીને બાંગ્લાદેશના જેસોરથી ભારતના બાંગા વચ્ચે નદીનો ઉપયોગ વધારે કરવામાં આવે છે. પરંતુ હવે પશ્ચિમ બંગાળમાં બીજેપી સરકાર આવતા જ બાંગ્લાદેશીઓના વળતા પાણી શરૂ થઈ ગયા છે. અત્યાર સુધી ભારતમાં પ્રવેશ્યા બાદ આવા તત્વોને અગાઉથી ભારતમાં રહેતા બાંગ્લાદેશીઓની મદદ મળતી. તેમના દ્વારા ઘૂસણખોરોને અલગ અલગ જગ્યાએ વસવાટ કરવામાં આવતો. કેટલાક ચોક્કસ લોકો દ્વારા તેમને રહેવા અથવા જમવાની વ્યવસ્થા પણ કરી આપવામાં આવતી હતી. ભારતમાં કમાણી કરીને બાંગ્લાદેશીઓ પશ્ચિમ બંગાળના એજન્ટને ઓનલાઈન અથવા બેંક મારફતે બાંગ્લાદેશ પોતાના વતનમાં રૂપિયા ટ્રાન્સફર કરતા. આ રકમમાંથી એજન્ટ પોતાનું કમિશન કાઢી લઈને બાકીની રકમ બોર્ડર મારફતે બાંગ્લાદેશમાં રહેતા તેના પરિવારને મોકલી આપતા. તમને એવું લાગે કે આ તત્વોનું કોઈ આતંકી ષડયંત્ર નથી તો પછી તેમની સામે વાંધો શું છે? પરંતુ આપણે આવો દયાભાવ બિલકુલ ન રાખવો જોઈએ, કારણ કે ધીમે ધીમે બાંગ્લાદેશીઓ કોઈ ચોક્કસ વિસ્તારમાં વસ્તી વધારે છે. વસ્તી વધવાના કારણે આખો વિસ્તાર તેમનો થઈ જાય છે અને ડેમોગ્રાફી બદલાયા બાદ અહીં ડેમોક્રેસી બદલાવવામાં પણ સમય નથી લાગતો. એવું પણ બની શકે કે ધીમે ધીમે તેમના કોર્પોરેટર, પછી ધારાસભ્યો અને સાંસદો પણ ચૂંટાવા લાગે. કહેવાય છે કે ટીપે ટીપે સરોવર ભરાય. ચંડોળા તળાવ પણ ભરાયું હતું બાંગ્લાદેશીઓથી, તેને પણ ખાલી કરવામાં આવ્યું. હવે બાંગ્લાદેશીઓની ઘૂસણખોરીમાં પણ આ જ કહેવત લાગુ પડે છે. થોડા થોડા કરીને તેઓ ઘૂસતા જાય છે. અહીં આવીને પણ તેઓ પોતાની વસ્તી વધારે છે. ત્યારબાદ ટૂંકા ગાળે નહીં પણ લાંબા ગાળે મોટું જોખમ ઊભું કરી દે છે. પહેલાં તેઓ શાંત રહે છે, પણ જેમ જેમ તેમની વસ્તી વધતી જાય તેમ તેમ દાદાગીરી પણ વધવા લાગે છે. પરિસ્થિતિ એ સર્જાય કે તમારા જ દેશમાં તમે સુરક્ષિત નથી રહી શકતા. એટલે જ આવા બાંગ્લાદેશીઓને શોધીને ઘર ભેગા કરવા ખૂબ જરૂરી છે. પ્રાઇમ 9માં સમય થયો છે બ્રેકનો. બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત.